સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગની ફરી ઘોર બેદરકારીએ 13 વર્ષના બાળકનો ભોગ લીધો। યોગ્ય તપાસ કરી શિક્ષક પર પગલાં ભરવા માટે માંગ કરવામાં આવી। વસ્તવડી ગામે ધોરણ 9માં અભ્યાસ કરતા બાળકને પાણીની મોટર ચાલુ કરવા શિક્ષકે મોકલ્યો હતો અને બાળકને શોર્ટ આવ્યો હતો। બાળકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। બાળકના મોતના પગલે પરિવાર શોકમગ્ન બન્યો હતો। બાળક શાળામાં અભ્યાસ માટે જાય છે, નહીં કે કામ કરવા। શિક્ષકો કામ કરાવતા હોવાના કારણે આવી ઘટનાઓ ઘટી રહી છે। યોગ્ય તપાસ કરી શિક્ષક પર પગલાં ભરવા માટે માંગ કરવામાં આવી છે। શું બનાવ બન્યો હતો? બનાવવામાં તો એ કે મારા ભાઈના દીકરો દોડ આવ્યો કે ભાત ઓળો સુમિતભાઈને શોર્ટ આવ્યો નિશાળે દવાખાને લઈ જાય। કેટલું ભણતો હતો છોકરો? 9મું। અને એની રૂમ હાવ બા દરવાજા ગેટ બહાર છે, તો અહીંયાથી એને શું કામ મોકલવો જોઈએ? અમુક માસ્તરો એમ કહે છે કે મોટર ચાલુ કરવા ગયો હતો, તો એને શું કારણે મોટર ચાલુ કરવો જોઈએ? કોઈ હતા જ નહીં વિજય પગારદાર રખાય ને, બાળકોનો શું મોકલવા જોઈએ વિજય? એટલે શિક્ષકો બાળકો પાસે કામ કરાવે એવું કરાવે છે? હા, કરાવે છે। કાયમ ફોન હોયથી આવે છે, આવજો આટલું આ કામ છે, આજ આમ છે, કચરો વાળવાનો છે, આટલું પ્લાસ્ટર કરવાનું છે, રેતી સાળવાની છે, બધે છોકરા પાસે જ કામ કરે। અને અમારે આને તો વધારે જ હા કરતા હતા કાયમ, અને આ સેવા ભાવ નથી બીજું કામ કરતો, પણ આવી ખબર ન હોય ને લાઈટ। તમને ક્યારે ખબર પડી આની? અમને એ મારા ભાઈનો દીકરાનો દીકરો થોડો કહેવા આવ્યો તારે, ત્યાં તો એ લઈ ગયો તો ખલાસ થઈ ગયો ત્યાં મારો દીકરો રૂમમાં ખલાસ થઈ ગયો। કોઈ અંદર ગિર્યા નથી, મારા છોકરા રેડ્યા નથી। એ હેલ્પર આવીને કે શેડા કાપ્યા, લાઇટના થાંભલા પૈસા મારા છોકરા રેડ્યા, કોઈ માસ્તર અંદર વાલપા નથી ગયો। એટલે શિક્ષકો ખોટું બોલે એવું લાગ્યું? ખોટું 3 વાર ખોટું છે અમને। અત્યારેથી બધા એક થઈ ગયા ને, અત્યારેથી શિક્ષકો એક થઈ ગયા હોય। શું નામ તમારું? મારું નામ સાગર છે। શું બનાવ બન્યો હતો? બનાવમાં તો સવારમાં નિશાળે મોકલ્યો હતો છોકરાને। હવે અહીંયા 9મા ધોરણમાં ભણતો હતો અને પાણીના પલાંટે પાણી ભરવા ગયો અને શોર્ટ થઈ ગયો। શું નામ હતું છોકરાનું? એનું નામ સુમિતભાઈ અજીતભાઈ રૂદાટલા। ભણવામાં કેવો હતો? ભણવામાં હોશિયાર હતો। હા, મોટર ચાલુ કરવા ગયો તો એમાંય શોર્ટ થઈ ગયો। તમને ક્યારે ખબર પડી? અમને આ દવાખાને લઈને વી આવ્યા, પછી સાહેબોએ ફોન કર્યો કે તમારા બાબલા શોર્ટ થઈ ગયો છે, તો તમારા દીકરાને મોકલો, તમારા ભાઈના દીકરાને। પછી એમ કીધું મેં ભાઈ ઘીરે નથી, તો કે તમે કેમ મોટા અહીં આવો? સવારે લગભગ 11 વાગે સ્કૂલમાં છોકરો ભણવા ગયેલો હોય અમારા ગામનો, સુમિત નામનો છોકરો રૂદાટલા, જેનું પાણીની મોટર ચાલુ કરતા શોર્ટ સર્કિટ લાગતા મોત થયેલ છે। એ બાબતે આજે તમને ક્યારે સરપંચ જાણ પડી થઈ? મને આચાર્યશ્રીએ લગભગ 11:10 ફોન કર્યો, સ્કૂલેથી લઈને નીકળ્યા ને પછી। એટલે લઈને નીકળ્યા પછી ફોન કર્યો? દવાખાને લઈ જશે મને ફોન। પણ લોકો કહે છે છોકરો 1 કલાક સુધી રૂમમાં જ પડ્યો રહ્યો હતો। ના એવી કોઈ તથ્ય છે નહીં વાતમાં, એ વાત ખોટી છે, કોઈ છે નહીં। આના મજૂરી કરે એના માતા પિતા, તો કોઈ શિક્ષણ મંત્રી આના માટે સહાય કરે તેવી મારી ઓલી છે વિનંતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।